વડોદરા જિલ્લામાં તાજેતરમાં અતિ ભારે વરસાદથી આવેલા પૂરના કારણે ઘણા વિસ્તારો અસરગ્રસ્ત થયા તેમજ વેપાર વાણિજ્ય અને સેવાકીય એકમોને પણ નુકસાન પહોંચ્યું છે। આ તકલીફની ઘડીમાં ગુજરાત સરકાર પૂરી સંવેદનાથી અસરગ્રસ્તોની પડખે ઊભી છે। અસરગ્રસ્તોને પુનઃવસનમાં મદદ થાય તે માટે વેપાર ધંધા ઝડપથી પુનર્કાર્યાન્વિત થાય તેવી લાગણી સાથે રાજ્ય સરકારે અસરગ્રસ્તોને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુનઃવસન સહાય આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। આ પેકેજ અંતર્ગત લારી રેકડી ધારકોને ઉચ્ચક 5,000ની રોકડ સહાય, 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક 20,000ની રોકડ સહાય, 40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને ઉચ્ચક ₹40,000ની રોકડ સહાય, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને ઉચ્ચક 85,000 રોકડ સહાય અને માસિક ટર્નઓવર ₹5 લાખથી વધુ હોય તેવી મોટી દુકાનના ધારકને ₹20 લાખ સુધીની લોન પર 3 વર્ષ સુધી વ્યાજ સહાય 7%ના દરે 5 લાખની મર્યાદામાં આપવામાં આવશે। તો યુદ્ધના ધોરણે રાહત બચાવની કામગીરી બાદ હવે અસરગ્રસ્તોનું જીવન શક્ય તેટલી ઝડપથી પુનઃ થાળે પડે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। તો એક તરફ સહાયની જાહેરાત કરવામાં આવી, બીજી તરફ વડોદરાના વેપારીઓએ સરકારની આ સહાયને લોલીપોપ ગણાવી। જે જાહેરાત કરવામાં આવી છે તેમાં ધંધાનો ઉલ્લેખ નથી તેવું વેપારીઓનું કહેવું છે। લોનની વાત કરીએ પરંતુ આર્થિક પેકેજ નથી અપાયું, 50% લોકો લોન લેવામાં એલિજિબલ જ નહીં થાય। જે ક્રાઇટેરિયા કે જે એમને ગ્રાફ બનાવ્યો છે એ અમને માન્ય નથી, કેમ કે એમને લખ્યું છે કે ભાઈ 40 ફૂટની અંદરની દુકાન હોય તો એને આટલી સહાય કરીશું। હવે 40 ફૂટની દુકાનમાં એ શું વેચે છે એમને લખ્યું નથી કે વેચાણનું માલનું પ્રકાર કયું હોય છે। હવે આ તો તકેસેર ભાજી ને તકેસેર ખાજા જેવું। રાહત પેકેજ ખૂબ જ ઓછું છે, વેપારી એમાંથી સંભળી નહીં શકે, વેપારીનું ઘણું બધું નુકસાન થયું છે। આ રકમથી એ ઊભો પાછો નહીં થઈ શકે। સરકારને અમને અમારી અપીલ છે કે આને થોડું વધારો વધે કે જે વ્યક્તિને માલ સામાનની ના ખબર હોય એ માણસ તમારો સર્વે કેવી રીતના કરી શકે। એટલે મેં સરકારને, ગુજરાત સરકારને રાઇટિંગમાં, સીએમને અને હોમ મિનિસ્ટરને રાઇટિંગમાં એક આવેદનપત્ર આપેલું। એમાં લખેલું હતું કે 5 જીએસટી અને ઇન્કમટેક્સના અધિકારીઓને લો અને 5 વડોદરાના આગેવાન વેપારીઓને લો, જેથી અમને લોકોને સર્વે તમે પ્રામાણિકતાપૂર્વક કર્યું છે અને એક ટ્રાન્સપરન્ટ વહીવટ રીતે તમે સર્વે કર્યો છે, એમાં અમે પણ સામેલ હોઈએ તો વેપારીઓને કોઈ નુકસાન ના જાય અને વેપારીઓ જોડે કોઈ ગેરનીતિ ના થાય। સર્વે કર્યા વગરની જાહેરાત લોલીપોપ સમાન। વિધાનસભાના વિપક્ષી નેતા અમિત ચાવડાએ આ નિવેદન આપ્યું। લાખો કરોડોના નુકસાન સામે હજારોની સહાય એ મજાક સમાન છે તેવું તેમણે જણાવ્યું। 11 મૃતકોને 25 લાખની સહાય મળવી જોઈએ, એનજીટીના આદેશનો અમલ થવો જોઈએ તેવું પણ તેમણે જણાવ્યું હતું। આ સરકાર સર્જિત પૂર હતું, તબાહી હતી। પહેલી આખા વડોદરા વાસીઓની એક જ માગણી છે કે આ જવાબદારો સામે પગલાં લેવાય। મહાનગરપાલિકાના જે પણ અધિકારીઓ પદાધિકારીઓ છે એની સામે પગલાં લેવા જોઈએ અને અમે તો માગણી કરીએ છીએ વડોદરા વાસીઓ તરફથી કે પહેલામાં પહેલી આ મહાનગરપાલિકાને સુપરસીડ કરવામાં આવે। દુકાનોમાં, ગોડાઉનોમાં, ધંધા વેપારના સ્થળે જે નુકસાન થયું છે એનો સર્વે કરવો જોઈએ અને સર્વેના પ્રમાણમાં એને રાહત મળવી જોઈએ। નદી કિનારે ગેરકાયદેસર બાંધકામો છે, જે કાંસ તળાવો ઉપરના ગેરકાયદેસર બાંધકામો છે એને 1 મહિનાની સમય મર્યાદામાં દૂર કરવામાં આવે। તો રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું। વડોદરા પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત પેકેજ મુદ્દે તેમણે નિવેદન આપ્યું। મુખ્યમંત્રી રાહત નિધિમાંથી પેકેજ જાહેર કરાયું। 31 ઓક્ટોબર સુધીમાં અરજી કરવાની રહેશે અને સહાય મેળવવા માટે આ અરજી કરવી પડશે તેવું તેમણે જણાવ્યું હતું। ગુજરાતની અંદર વડોદરા રાહત પેકેજ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુનઃવસન સહાય આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। નાના, લઘુ, મધ્યમ વર્ગના વેપાર વાણિજ્ય અને સેવાકીય એકમોને અસરગ્રસ્તોને પુનઃવસનમાં મદદ થાય તે હેતુથી આ પ્રકારનું પેકેજ જાહેર કર્યું છે। આ પેકેજ અંતર્ગત લારી રેકડી ધારકને ઉચ્ચક 5,000ની રોકડ સહાય મળશે, 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક 20,000ની રોકડ સહાય, 40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને ઉચ્ચક 40,000ની રોકડ સહાય, નાની અને
તો ગાંધીનગરમાં વકફ બોર્ડની ઓફિસમાં સ્ટીકર લગાવાયા. વીએચપી અને બજરંગ દળે QR કોડ સ્કેનર લગાવ્યું. વકફ બિલના સમર્થનમાં ચાલી રહેલી ઝુંબેશે હવે જોર પકડ્યું છે અને ગુજરાતમાં સરકારી કચેરીઓમાં QR કોડ સ્કેનર સ્ટીકર લગાવાયા. વકફ બિલ લાવીને હિન્દુઓની પચાવેલી જમીનો પાછી લાવવા માટે માંગ થઈ રહી છે. ગાંધીનગરના દરેક સરકારી કચેરીઓમાં અને વકફ બોર્ડની ઓફિસ ઉપર તમે આપ જોઈ રહ્યા છો તો અમે સ્કેનર લગાવવામાં આવ્યું છે. વકફ બોર્ડ જે સમગ્ર ગુજરાતમાં છે એ દેશ વિરોધી છે, હિન્દુ વિરોધી છે અને વકફ બોર્ડે જે જમીનો અને હિન્દુઓની જગ્યા કબજામાં લીધી છે એ સરકારે તાત્કાલિક ધોરણે એને કબજો લેવો જોઈએ અને વકફ બોર્ડની તમામ ઓફિસો બંધ કરવી જોઈએ. તો આ તરફ વલસાડ નજીક ઔરંગા નદીના બ્રિજ પર ગાબડું પડ્યું. નેશનલ હાઈવે નંબર 48 પર બ્રિજ પર સળિયા દેખાવા લાગ્યા. બ્રિજ પર એક તરફનો રસ્તો સાવ બંધ કરી દેવામાં આવ્યો છે. હાઈવે ઓથોરિટી દ્વારા બ્રિજનું સમારકામ હાથ ધરાયું છે. તો આ તરફ નર્મદામાં પોલીસ અને આપના કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. ઘર્ષણ બાદ 5 લોકો સાથે કલેક્ટર અને અધિકારીઓએ બેઠક કરી. ધારાસભ્ય ચૈત્ર વસાવાના અધિકારીઓ સામે આક્ષેપ કે સરકારી અધિકારી બીજેપીનું સભ્ય નોંધણી ઝુંબેશ કાર્ય કરે છે. સભ્ય નોંધણી કરતા અધિકારીઓ સામે કાર્યવાહીની તેમણે માંગ કરી. 9 તારીખથી લઈને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીજેપી સભ્ય અભિયાનમાં જોડાવા માટેની ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે. અમે ગઈકાલે 17 જણને ગામડાઓમાં રોક્યા. એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ શ્રીએ જાતે બીજેપી સદસ્યના એક કર્મચારીના કાર્ડ બનાવ્યા, એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી. તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઊભા નથી રાખતા, એટલે હવે કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અમારે ડીડિયાપાડાની વાત કરું, મનરેગાને 13,000નો ટાર્ગેટ છે, તલાટીઓને નાના સેજાવાળાને 500 અને મોટા સેજાવાળાને 800નો ટાર્ગેટ છે. એવી રીતના ડીઆરડીના તમામ કર્મચારીઓ છેલ્લા 3 દિવસથી સભ્ય નોંધણીની કામગીરી ઝુંબેશના રૂપે કરે છે. એના પુરાવા અમે આજે ડીડીઓ શ્રી, કલેક્ટર શ્રી અને એસપી શ્રીને આપ્યા છે. તો બીજી તરફ કચ્છના લખપતમાં ભેદી રોગને લીધે 17 લોકોના મોત થઈ ચૂક્યા છે. મોડી સારવારના કારણે આ મોત થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે 5 લોકોના હાર્ટ એટેકથી મોત થયા કે અન્ય કારણથી થયા. 12 લોકોના મૃત્યુ તાવને કારણે થયા છે તેવું તેમણે જણાવ્યું હતું. કે આ ન્યુમોનિયાના કારણે આ તમામ કેસો અને એ તમામ લોકો જે સારવાર મોડી થવાના કારણે પછી રેસ્પિરેટરી સિસ્ટમ ઉપર અસર થવી, હાર્ટ ઉપર અસર થવી કે મસલ ઉપર અસર થવી એ પાછળથી થયું છે. પરંતુ અત્યારે ત્યાં જઈ ત્યાં CHCમાં વ્યવસ્થા અને સાથે ત્યાં આપણી ભુજની હોસ્પિટલમાં પણ 100 બેડની વ્યવસ્થા, સાથે બાયપેપ, વેન્ટિલેટરની વ્યવસ્થા, તમામ વ્યવસ્થાઓ કરી આમાંનું કંઈ બીજા કોઈ કારણસર આ થયું હોય એવું આ પરીક્ષણોના આધારે આપણને બિલકુલ લાગતું. તો આ તરફ જૂનાગઢમાં મેલેરિયાને નાબૂદ કરવા અને મચ્છરજન્ય રોગ પર કાબૂ મેળવવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં શહેરમાં પ્રથમ વખત ડ્રોન વડે અલગ અલગ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. જૂનાગઢ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. શહેરના તમામ એવા વિસ્તારો જ્યાં પાણી ભરાવાની શિકાયત હોય ત્યાં ડ્રોન મારફત આખા સિટીનો સર્વે કરવામાં આવશે. આ ડ્રોન મારફત લગભગ 130 સ્ક્વેર કિલોમીટરનો સર્વે કરવામાં આવશે. આમ જૂનાગઢનો વિસ્તાર 56 સ્ક્વેર કિલોમીટરનો છે, તો લગભગ સિટીનો 2 વખત સર્વે થશે. અને આ સર્વે થયા પછી જે પણ આજે એરિયા જ્યાં પાણી ભરાવાના આપણને જોવા મળે છે, ટાયર જોવા મળે છે, ખુલ્લી ટાંકીઓ જોવા મળે છે, તો કોઈ પણ વોટર સ્પોટ જોવા મળે છે, આ સ્પોટ ઓટોમેટિકલી AI અને મશીન લર્નિંગના યુઝથી સોફ્ટવેરમાં અપડેટ થઈ જતું હોય છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આદરણીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, કમિશનર શ્રી ઓમપ્રકાશજી અને સ્વામિનારાયણ ગુરુકુળ, જ્ઞાનબાગ ગુરુકુળના સંતો અને સૌ નગરજનો અને વિદ્યાર્થી મિત્રોની સાથે આજે શુભારંભ કરવામાં આવ્યો છે. અંબાજી મેળામાં પ્રથમ દિવસે જ ઉઘાડી લૂંટ જોવા મળી. એસટી વિભાગે ડબલ કરતાં વધુ ભાડું વસૂલ્યું હતું. અંબાજી ગબ્બર સુધી ભાડામાં બમણો વધારો કરાયો છે. 3 કિલોમીટરના જે પહેલાં 9 રૂપિયા લેવાતા હતા તેમાં 20 રૂપિયાનું ભાડું લોકો પાસેથી વસૂલવાનું શરૂ કરાયું છે.
એસટી બસના મુસાફરોને વધુ 20 વોલ્વો બસ મળશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ તેને લીલી ઝંડી આપી. નવી 20 વોલ્વો બસ સેવાની શરૂઆત તેમણે કરાવી હતી. પહેલી એવી વોલ્વો બસ છે કે જેમાં પ્લેન અને સબમરીનમાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે એ ટેકનોલોજીનો ઉપયોગ રાજ્યના નાગરિકોની સેફટી માટે આ બસોમાં કરવામાં આવ્યો છે. ખાસ કરીને 3 ટેન્કો જે આપ સૌને બતાવવામાં આવી છે, ટેન્કો દ્વારા બસની અંદર કોઈ બી પ્રકારનો ધુમાડો આવે, કોઈ બી પ્રકારની આગની ઘટના હોય, ફ્લડ હોય, તો પહેલાં આગ કે ધુમાડાને બચવા માટે તાત્કાલિક એ સેન્સર બેઝડ પાણી સ્પ્રિંકલથી છૂટીને બસના સૌ યાત્રીઓને સુરક્ષિત રાખવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.